ખેડૂત ભાઈઓ, આપણે ત્યાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત આ બધા વિસ્તારોમાં જ્યાં આપણે અત્યારે ખરીફ વાવેતર હતું અને ખૂબ સારી રીતે એનો વિકાસ થઈ રહ્યો હતો, એ સંજોગોમાં જ્યારે અતિવૃષ્ટિ થઈ છે અને કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિની સાથે સાથે ખૂબ મોટો પવન ફૂંકાયો છે. આ વિસ્તારમાં આપણા ખેડૂતોના ખેતરો સાફ થઈ ગયા છે અને હવે એ જે નુકસાન થયું છે એ જમીન ઉપર જે પાક આપણો જતો રહ્યો, કપાસનો હોય, તલનો હોય કે મગફળીનો હોય, તો એના ઉપર નવું વાવેતર શેનું થઈ શકે અને કયું વાવેતર કરીએ તો આપણને સિઝન દરમિયાન જે કાંઈ નુકસાન ગયું છે એનું પૂરેપૂરું વળતર તો ન મળે, પણ કેટલુંક વળતર આપણે એમાંથી મેળવી શકીએ. તો એવા પાક કયા અને આપણે શું વાવી શકીએ? એમાં ખાસ કરીને આ વર્ષમાં તુવેરના પાકમાં જ્યારે ખૂબ સારા ભાવો મળ્યા હતા આપણને, ત્યારે કેટલાક ખેડૂતોને તુવેર વાવવાની પણ ઈચ્છા અને જિજ્ઞાસા છે અને તેથી તુવેર અંગેના સવાલો ઘણા બધા આવે છે કે હવે તુવેર વાવી શકાય કે કેમ. તો આપણે એના ઉપર આ એપિસોડમાં ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે 11 તારીખ બુધવાર, 9મો મહિનો 2024. આજે આપણે જે વાત કરવી છે એ હવે વૈકલ્પિક પાક આપણે કયો લઈ શકીએ જ્યાં આપણને નુકસાન ગયું છે આવા ખેતરોમાં, એની આપણે ચર્ચા કરીએ છીએ. તો આ ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આવતી સિઝનમાં પણ જેમાંથી ભાવના હિસાબે આપણને સારો લાભ મળી શકે એમ હોય એવા પાક કયા છે. તો એવા પાકોમાં સૌથી મોખરે કઠોળ વર્ગના બે મુખ્ય પાકો છે. એક છે તુવેર અને એક છે ચણા. તુવેર અને ચણા આ વર્ષમાં પણ આપણે ખૂબ સારા ભાવથી વેચ્યા છે ખેડૂત મિત્રોએ, અને આવતા વર્ષમાં પણ એના ભાવ એકંદર સારા રહેવાની શક્યતાઓ છે. આ વર્ષમાં જેટલા ભાવ એના મળ્યા છે એટલા જ આવતા વર્ષમાં મળશે એવું નથી, પણ એમાં વધારે પડતા ભાવ ડાઉન જવાની શક્યતાઓ નથી. એનો આપણને એકંદર ખર્ચ અને આપણું મહેનતાણું સારી રીતે મળી શકે એવા ભાવ તો આવતા વર્ષમાં પણ મળવાની સંભાવનાઓ છે. કારણ કે આ વર્ષમાં તુવેરના વાવેતરમાં, એટલે કે તુવેરનું ખરીફ વાવેતર જે આપણે ત્યાં થાય છે એમાં પણ બહુ મોટો વધારો નથી થયો, અને જ્યાં વાવેતર થયું છે અને વધારે થાય છે એવા કર્ણાટક જેવા વિસ્તારમાં પણ નુકસાની છે. આપણે ત્યાં જેમ વરસાદથી નુકસાની છે એવી જ રીતે ત્યાં પણ વરસાદથી નુકસાની છે. અને એટલે એકંદર ગયા વર્ષના વાવેતરથી બહુ જાજુ આપણી પાસે વધારે વાવેતર તુવેરનું નથી. તેથી તુવેરનો પાક આપણે ચિંતા વિના હજી પણ લઈ શકીએ છીએ. તો એના સમયની વાત આપણે કરીએ તો એકંદર તુવેરનો પાક જૂન મહિનો પૂરો થતા પછી, એટલે કે જૂન મહિનાના અંતિમ દિવસોથી લઈને વાવેતરની શરૂઆત થતી હોય છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ. હવે જુલાઈ અને ઓગસ્ટ આ બે મુખ્ય મહિનાઓ છે અને એ દરમિયાન જે વાવેતર થાય છે એ મોટા ભાગે આપણા ખેડૂતો લાંબા ગાળાના પાકનું વાવેતર કરતા હોય છે, જે લગભગ 180 દિવસે પાકતો પાક હોય છે. પણ અત્યારના સંજોગોમાં, અત્યારે જયારે આપણે સપ્ટેમ્બર મહિનામાં છીએ ત્યારે લગભગ 1.5 મહિનો કે 1 મહિનો આપણે મોડું ગણી શકીએ, પણ 1-1.5 મહિનું મોડું છે. તેમ છતાં લાંબા ગાળાના જે પાકો છે એમાં આપણે એમાંથી ટૂંકા ગાળાના પાકોનું વાવેતર કરી અને ઋતુનો લાભ પણ લઈ શકીએ છીએ. તો તુવેરના પાકમાં જે કોઈ પાક 150 દિવસે પાકી અને તૈયાર થઈ જાય છે એવા ટૂંકા ગાળાના પાકનું વાવેતર આપણે હજી પણ આપણા નિષ્ફળ ગયેલા ખેતરો કે વાડીઓમાં કરી શકીએ છીએ. તો એ માટેની જે કાંઈ જાતો હોય એ જાતો અને આપણા વિસ્તારમાં જેનું વાવેતર થયું હોય, થતું હોય, આપણને જેનો અનુભવ હોય એવી જાત પસંદ કરીએ, એવી કંપનીનું ખરીદીએ અને આપણે તુવેરનું વાવેતર કરી શકીએ છીએ. બીજા ક્રમે આપણે ચણાનું વાવેતર કરી શકીએ છીએ. ચણાનું વાવેતર પણ જ્યારે આપણે કરવાનું વિચારીએ છીએ ત્યારે અત્યારે તો ચણામાં પણ આપણે આગોતરા ગણાઈએ. હજી આપણે 20 દિવસ કે 25 દિવસ પછી ચણાનું વાવેતર, એટલે કે આ મહિનો પૂરો થયા પછી ચણાનું વાવેતર કરીએ તો એ યોગ્ય સમયનું ચણાનું વાવેતર ગણાશે. ચણાનું વાવેતર કરી શકીએ છીએ. તદ ઉપરાંત રાયડાનું પણ વાવેતર થઈ શકે છે. અને આ જે વાવેતરો છે એ વાવેતરો જ્યાં પિયતની વ્યવસ્થા હોય છે એ જ ખેતરોમાં કે એ જ જમીનમાં આપણે કરી શકીએ છીએ. પિયતની વ્યવસ્થા ન હોય ત્યાં માત્ર ચણા જેવા પાકનું વાવેતર થઈ શકે છે, અને એ પણ ભાલ વિસ્તાર કે ઘેડનો કેટલોક વિસ્તાર, આ સિવાયની જમીનોમાં બિનપિયત ચણાનું વાવેતર નથી થઈ શકતું. એટલે જ્યાં પિયતની સુવિધા છે ત્યાં આ પાક લઈ શકીએ છીએ. પણ
જ્યાં પિયતની પણ સગવડ નથી અને આપણો પાક જ્યાં ફેલ થયો છે ત્યાં વાવેતર કરવા માટે આપણી પાસે એક બેસ્ટ વિકલ્પ છે જુવારના વાવેતરનો. અત્યારના સમયમાં આપણે હજી પણ આપણી દેશી જુવાર જે 60 દિવસે પાકે છે, અગર તો જે 75-80 દિવસે પાકે છે, આમાંથી કોઈ પણ એક જુવારનું સારું બિયારણ મેળવી અને આપણે જુવારનું વાવેતર કરી શકીએ છીએ. આગામી સમયમાં એકાદ વખત હજી પણ વરસાદ થઈ જાય તો એ પાક સારી રીતે થઈ શકે છે, અને વરસાદ ન થાય તો પણ અત્યારના ભેજની સ્થિતિએ એ પાકનો સારી રીતે ઉછેર થઈ શકે છે અને એક નિરણના સ્વરૂપમાં આ પાક આપણે આવા વિસ્તારોમાંથી મેળવી શકીએ છીએ જ્યાં પિયતની સુવિધા નથી અને આપણો ખરીફ ઋતુનો એટલે કે ચોમાસુ ઋતુનો પાક નિષ્ફળ ગયો છે. હવે જ્યારે નવા પાકનું આપણે વાવેતર કરવાનું છે ત્યારે એમાં ખાતર કયું આપવું, કેટલું આપવું, એના માટે આપણે અગાઉના વાવેતરમાં કયું ખાતર આપેલું હતું અને જે કાંઈ ખાતર આપણે પાયામાં આપ્યું હોય એ ખાતરોને ધ્યાનમાં લઈને નવા વાવેતરમાં નવો જથ્થો આપણે આપવાનો છે. કારણ કે એમાંથી મોટા ભાગનું ફોસ્ફરસયુક્ત જે કાંઈ ખાતર હોય છે એ ખાતર હજી એનો કેટલોક વપરાશ થયા પછી પણ જમીનમાં ઉપલબ્ધ સ્વરૂપમાં હોય છે અને છોડ એને લઈ શકતા હોય છે. તેથી આપણે નવા વાવેતરમાં જ્યારે ખાતરની વિચારણા કરીએ ત્યારે આપણે પાછળના સમયમાં જે કાંઈ ખાતર વાવ્યું છે એને પણ ધ્યાનમાં લઈ અને આપણે નવું ખાતર એની સાથે આપી શકીએ છીએ. મિત્રો, તો આપણા ફેલ ગયેલા પાકોમાં જ્યાં જ્યાં પિયતની અનુકૂળતા છે ત્યાં આપણે રાયડો, ચણા, તુવેર આ બધા જ પાકો લઈ શકીએ છીએ. તદ ઉપરાંત બાકીના પણ કોઈ પાકો જે કાંઈ આપણા વિસ્તારોમાં આપણે લઈ શકતા હોઈએ એ પિયતની વ્યવસ્થા હોય ત્યાં લઈ શકીએ છીએ. પણ જ્યાં પિયતની વ્યવસ્થા નથી ત્યાં આપણી પાસે જુવાર જેવા પાકોની અનુકૂળતા હોય છે અને એવા પાકો પણ આપણે લઈ શકીએ છીએ. મિત્રો, તો આપણા નિષ્ફળ ગયેલા વિસ્તારના ખેડૂતો માટે નવા વાવેતરની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ અગત્યની આપણી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ જવાબદારી આપ સૌની છે. આપ પણ આ જવાબદારી નિભાવશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.